મિત્રો આ કેસ એટલો ગંભીર હતો કે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી માટે 7 જજોની બેચની રચના કરી અને આ જે જજોની બેચની 7 જજોની બેચની રચના કરવામાં આવી એમાં જસ્ટિસ એચ.એમ. બેગ, જસ્ટિસ વાય.વી. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એન. ભગવતી જેવા દિગ્ગજ જજો આ બેચમાં સામેલ કરવામાં આવ્યા। અરજદાર મેનકા ગાંધી તરફથી જે કોર્ટમાં એપિયર થયા એ જે તે સમયના ભારતના જેને કહેવાય કે ખૂબ જ ખ્યાતનામ વકીલ શ્રી નાની પાલખીવાલા સાહેબ છે, એ મેનકા ગાંધીનો પક્ષ છે એ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવા માટે એપિયર થયા હતા। મિત્રો આ કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ 3 મુદ્દા જે હતા, જે કાનૂની પ્રશ્નો ઊભા થયા, એમાં સૌથી પહેલો મુદ્દો હતો વિદેશ જવાનો અધિકાર। શું વિદેશ જવાનો અધિકાર છે એ રાઇટ ટુ ટ્રાવેલ અબ્રોડ એ અનુચ્છેદ એટલે કે આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનો ભાગ છે, પર્સનલ લિબર્ટીનો ભાગ છે। આ મુખ્ય મુદ્દો ડિસાઇડ કરવાનો હતો। બીજો હતો કાયદાની પ્રક્રિયા વિરુદ્ધ મનસ્વીતા। શું આર્ટિકલ 21 હેઠળ કોઈ વ્યક્તિનો અધિકાર માત્ર સંસદે કાયદો બનાવ્યો છે એટલે છીનવી શકાય, ભલે તે કાયદો ગમે તેટલો ક્રૂર કેમ ન હોય? આ મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ ડિસાઇડ કરવાનો હતો। અને ત્રીજો મુદ્દો હતો કુદરતી ન્યાયનો સિદ્ધાંત। કોઈપણ પક્ષકારને સાંભળવાની તક આપ્યા વિના એનો પાસપોર્ટ જપ્ત કરી લેવો એ શું કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ હતું કે નહીં? આ 3 મુદ્દા છે એ આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ડિસાઇડ કર્યા છે। મિત્રો